બોટાદના હળદર ગામમાં કરદાકાંડના વિરોધમાં જે સભા થઈ હતી અને સભા બાદ પથ્થરમારો થયો હતો, પોલીસની ફરિયાદ નોંધાઈ હતી અને જેમાં 85 લોકોના નામજોગ એફઆઈઆર દાખલ થઈ હતી। ખેડૂતો જેલમાં ગયા હતા અને આ મામલે 6 ખેડૂતોના જામીન થયા છે અને 6 ખેડૂતો હાલ જેલની બહાર આવ્યા છે। ત્યારે આ મામલાને લઈને શું કહી રહ્યા છે આમ આદમી પાર્ટીના નેતા, તેની વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કરદાકાંડને લઈને આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા મેદાને આવે છે અને કરદાકાંડનો જે સમગ્ર મામલો ચાલી રહ્યો હતો તેનો વિરોધ કરે છે। મોટી સંખ્યામાં ખેડૂતો છે તે તેમના સમર્થનમાં આવે છે। માર્કેટિંગ યાર્ડ ખાતે હલ્લાબોલ થાય છે અને ખેડૂતોનો જમાવડો પણ થાય છે। ત્યારબાદ પોલીસ છે તે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાની અટકાયત કરે છે, મામલો શાંત પાડવાનો પ્રયાસ કરે છે। પરંતુ બીજા દિવસે રાજુ કરપડા છે તેનો એક વિડીયો સામે આવે છે અને બોટાદમાં મોટી સંખ્યામાં ખેડૂતોને આવવા માટે આહવાન કરે છે। પરંતુ આ જે સભા યોજાવાની હતી તેને લઈને કોઈ પણ પોલીસની પરવાનગી લેવામાં નથી આવી અને ત્યારબાદ પોલીસનો છે માર્કેટિંગ યાર્ડ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો હતો અને આ દરમિયાન આ સભા છે તે બોટાદના હળદર ગામ ખાતે યોજાઈ હતી અને આ સભાની શરૂઆત થાય છે તેના થોડીક જ મિનિટોમાં પોલીસ જ્યારે આ ગામમાં પહોંચે છે ત્યારે સભા ચાલી રહી હતી જ્યાં પોલીસ પહોંચે છે ત્યારે પથ્થરમારો થાય છે પોલીસ ઉપર, પોલીસ ઇજાગ્રસ્ત થાય છે, પોલીસોના વાહનો પલટાવી દેવામાં આવે છે અને ત્યારબાદ પોલીસ એક્શન મોડમાં આવે છે અને જે પથ્થરમારો કરનારા લોકો હતા તેમને શોધીને ત્યાં જ તેમના ઉપર લાઠીચાર્જ કરવામાં આવે છે, ટીયર ગેસ છોડવામાં આવે છે। પરંતુ આમાં આક્ષેપ ગ્રામજનોનો એવો હતો કે નિર્દોષ લોકો છે તે આમાં કૂટાઈ ગયા છે। આ સમગ્ર મામલે 85 લોકોના નામજોગ ફરિયાદ થઈ અને ત્યારબાદ ધરપકડનો દોર પણ શરૂ થયો હતો અને આ ગામના લોકોનું કહેવું છે કે નિર્દોષ લોકો છે તે જેલના સળિયા પાછળ આ મામલામાં ધકેલાઈ ગયા છે। તેવામાં ગુજરાત હાઈકોર્ટમાંથી આ મામલે 6 લોકોના જામીન મંજૂર થયા હતા અને જામીન મંજૂર થતાં જેલમાંથી હળદર ગામના 6 ખેડૂતો છે તે જેલની બહાર આવ્યા છે। ત્યારે આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ છે તેમણે પણ ત્યાં પહોંચ્યા હતા અને આ ખેડૂતો જ્યારે બહાર આવ્યા તે મામલાને લઈને શું કહી રહ્યા છે યુવરાજસિંહ, તેમને સાંભળીએ। નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન। આજે જોવા જઈએ તો એ ઐતિહાસિક દિવસ છે કે જેમાં એક ક્રાંતિકારી યોદ્ધાઓ, જેને કહી શકાય કે જે અનીતિભરી જે યોજનાઓ હતી એટલે કે કરદા પ્રથા હતી, જેમાં ખેડૂતોની જે જણસના ભાવ જે હતા એ યોગ્ય રીતે નહોતા મળતા અને જે ભાવ હતા એમાં કટકી કરવામાં આવતી, તેની સામેની જે આ લડાઈ હતી એટલે કે આ કરદા પ્રથાની વિરુદ્ધની જે લડાઈ હતી અને એ કરદા પ્રથાની વિરુદ્ધની લડાઈમાં જે હળદર ખાતે જે ઘટના બની, જેમાં વર્તમાનના જે જનરલ ડાયર છે એ વર્તમાનના જનરલ ડાયરે કહી શકાય ખેડૂતો ઉપર બર્બરતા ગુજારી, ખેડૂતો ઉપર અત્યાચાર કર્યો, ખેડૂતોને કહી શકાય કે પોલીસની લાઠીઓ વડે મારવામાં આવ્યા અને ત્યારે આ ખેડૂતોને જ્યારે જેલ હવાલા કરવામાં આવ્યા હતા ત્યારે મને યાદ આવે છે કે ઇતિહાસમાં પણ જ્યારે સરદાર પટેલ, આ કહી શકાય કે ખેડૂતોના સરદાર જેને કહી શકાય, એને પણ આ પ્રકારની મુહિમો લડી હતી, ત્યારે પણ જેલમાં જવું હતું અને આ જે અત્યારે જે યુવાનો જે આવ્યા છે તો આજે મને ફરી વખતે ઇતિહાસ ક્યાંક ને ક્યાંક પુનરાવર્તિત થતો હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। કેમ કે એ લડાઈમાં પણ ખેડૂતો જ્યારે જેલમાં ગયા હતા એ ડુંગળી ચોરનું બિરુદ મેળવ્યું હોય કે પછી કહી શકાય કે ખેડૂતને સરદાર પટેલને સરદારનું બિરુદ મેળવ્યું હોય, તો આજે આ ક્રાંતિકારી યોદ્ધાઓ છે કે જેને અનીતિ સામે, જેને અત્યાચાર સામે અને જે કરદા પ્રથા હતી એના વિરુદ્ધની સામે આ ક્રાંતિકારી યોદ્ધાઓએ એ જ્વાલા બન્યા અને જે કહી શકાય ચિંગારી આખા ગુજરાતની અંદર જે કહી શકાય કે ફેલાવી, તેને કારણે આજે ગુજરાતની તમામ એપીએમસી માર્કેટો જે કંસનો દરબાર બની ગઈ હતી અને જે આ કહી શકાય કે જેટલી પણ સહકારી સંસ્થાઓ હતી એ કુબેરનો ભંડાર બની ગઈ હતી, આજે એને ખુલ્લી કરવાનું કામ આ તમામ જે ક્રાંતિકારી યોદ્ધાઓ છે એને કર્યું છે। આજના દિવસે માનનીય હાઈકોર્ટે એમને જામીન મુક્ત કર્યા છે। માનનીય હાઈકોર્ટ સમક્ષ આ તમામ બાબતો જે રજૂ કરવામાં આવી તો માનનીય હાઈકોર્ટને પણ એવું લાગ્યું કે ભાઈ આ જે બાબતો છે એ બાબતોમાં ખેડૂતો નિર્દોષ છે, આજે એને જામીન મુક્ત કર્યા છે। આશા રાખીએ છીએ કે આવનારા દિવસોની અંદર જે પણ બીજા જે અન્ય ખેડૂતો જે જેલમાં છે, લગભગ જોવા જઈએ તો આજે 6 ખેડૂતો એ જેલ મુક્ત થયા છે, તેની સાથે સાથે બાકીના જે ખેડૂતો છે એમાં 34 જેટલા ખેડૂતોની સોમવારે બીજી હિયરિંગ થવાની છે તો એ પણ ઝડપથી જેલમુક્ત થશે। આજે ફરી એક વખત સાબિત થયું છે કે સત્યમેવ જયતે, આજે ફરી એક વખત સત્ય છે એની જીત થઈ છે।
આપણે હંમેશા કહેતા હોઈએ છીએ કે સત્યને પરેશાન કરી શકાય છે પરંતુ પરાજિત નથી કરી શકાતો. એવા આ યુવાનો જેને હંમેશા ખેડૂતો માટે પોતાનો અવાજ બુલંદ કરવાનો, જેને કહી શકાય કે એ ક્રાંતિ જલાવવાની જેનો પ્રયત્ન કર્યો, એ ખેડૂતો આજે જેલમુક્ત થયા છે એટલે ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ. અમરેલીની જેલ બહાર અમે ઊભા છીએ, સાંજના 8 વાગ્યા છે અને જોવા જઈએ તો એમને પણ બોટાદ જવાનું છે. એટલે કહી શકાય કે આગળના જે દિવસોની અંદર જે લડાઈ લડવાની છે એ અમે વધારે જોમ અને જુસ્સાથી લડીશું. આગળના દિવસોની અંદર આ જે બીજા જે ખેડૂતો છે એ પણ ઝડપથી જેલમુક્ત થશે એવી આશા અપેક્ષા રાખીએ અને અમને ન્યાયતંત્ર પર સંપૂર્ણ ભરોસો છે. આવનાર દિવસોની અંદર બાકીના જે પ્રવીણ રામ હોય, રાજુભાઈ કરપડા હોય, રાજુભાઈ બોરખતરિયા હોય કે એની સાથે સંકળાયેલા બીજા જે અન્ય 80 જેટલા હજી પણ જે લોકો જેલની અંદર છે એ ઝડપથી છૂટશે એવો અમને આશાવાદ છે. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન. જે બોટાદના ગામે ખોટા ઉપજાવેલા આ તાનાશાહી સરકાર, ભાજપ અને ભાજપની પોલીસ દ્વારા નિર્દોષ ખેડૂતોને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા હતા, તેની સામે આપણે લડત લડીને માનનીય હાઈકોર્ટ સુધી આપણે ગયા. માનનીય હાઈકોર્ટે આપણને જામીન આપ્યા છે અને આજે એ જામીન દરમિયાન અમરેલીમાં જેલમાં આપણા જે ખેડૂત ભાઈઓ હતા એને આજે જામીન મુક્ત કરેલા છે. અને આજે ખુશીની વાત તો એ છે કે નિર્દોષ હતા અને માનનીય હાઈકોર્ટે આપણને સાંભળ્યા અને એ બાબતે આપણે જામીન આપ્યા છે. તો હું તો સૌથી પહેલાં આ 4 ભાઈઓ, આપણા ખેડૂત ભાઈઓ છે, એમને આવકારું છું ને ધન્યવાદ આપું છું કે એણે હિંમત દાખવી અને ખેડૂતોની આ કડદા પ્રથા સામે અવાજ ઉઠાવ્યો હતો અને આમ આદમી પાર્ટીનો સાથ સહકાર આપ્યો હતો. અને આમ આદમી પાર્ટી તરફથી પણ હું 4 ખેડૂત ભાઈઓને એક બાંહેધરી આપું છું કે હર હંમેશા આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તા, પદાધિકારી અને પાર્ટી આપની સાથે હર હંમેશા રહે, એટલે મૂંઝાવાની જરૂર નથી. જેટલા આપણે લડીએ છીએ એમથી ડબલ તાકાતથી હવે આ તાનાશાહી સરકાર અને ખેડૂત વિરોધી સરકાર સામે લડવાનું છે. બોલો જય જવાન, જય કિસાન. તો આપે સાંભળ્યા આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહને, જેમણે હળદરના ખેડૂતોને લઈને તેમણે પ્રતિક્રિયા આપી છે. હજી પણ હળદર ગામના ખેડૂતો છે, સુરેન્દ્રનગરના મોટી સંખ્યામાં ખેડૂતો છે તે જેલમાં બંધ છે અને આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ અને રાજુ કરપડા છે તે પણ જેલમાં બંધ છે. પરંતુ માહિતી એવી છે કે રાજુ કરપડા અને પ્રવીણ રામ છે, જ્યાં સુધી તમામ ખેડૂતો જેલમાંથી નહીં છૂટે ત્યાં સુધી તેમના જામીન અરજી છે તેમણે નહીં કરે અને સૌથી પહેલાં ખેડૂતોને છોડાવવા માટે તેમનો પ્રયાસ રહેશે, તે પ્રકારની માહિતી પણ સામે આવી છે. આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.